વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સંખ્યા રેખા વિશે. સંખ્યા રેખા શું છે એ હું તમને સમજાવું તો સંખ્યા રેખા એટલે કે ઇંગ્લિશમાં કહીશું નંબર લાઈન, એટલે કે એક એવી રેખા કે જેના પર આપણે સંખ્યાને લખી શકીએ અને વિવિધ ગણતરીઓ કરી શકીએ. સંખ્યા રેખા કેમ બનાવાય એના માટે સૌથી પહેલાં આપણે સ્કેલથી એક લાઈન દોરી બંને તરફ એરો કરવાના હોય. ત્યારબાદ તેના પર અંકો લખી અને સંખ્યા રેખા બનાવવાની હોય. હવે આપણે પૂર્ણ સંખ્યાઓનું નિરૂપણ કરીએ તો આપણે સૌથી પહેલાં સંખ્યા રેખા પર કોઈ એક પોઈન્ટ ઉપર બિંદુ કરીશું. સંખ્યા રેખા પર જ્યારે પણ આપણે અંકોને દર્શાવીએ ત્યારે ત્યાં બિંદુ કરવાનું હોય. અહીંયા આપીશું 0. પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય છે તો આપણે અહીંયા સંખ્યા રેખાની શરૂઆત પણ 0થી કરીશું. હવે દરેક જગ્યાએ એક સરખા અંતરે આપણે બિંદુઓ બનાવવાના હોય. તમારે એક સરખું અંતર રાખી અને બિંદુઓનું નિરૂપણ કરવાનું. હવે 0 પછી તરત આવતી સંખ્યા કઈ છે તો તમે કહેશો 1. તમને ખ્યાલ જ છે કે 0 પછી તરત 1 આવે છે. ત્યારબાદ 1 પછી આવતો અંક એટલે કે 2. ત્યારબાદ છે 3, 4, 5, 6. આ રીતે અસંખ્ય સંખ્યાઓનું નિરૂપણ આ રીતે કરવામાં આવે છે. તો આ છે સંખ્યા રેખા. સંખ્યા રેખા છે એના પર સંખ્યાનું નિરૂપણ કર્યા પછી આપણે તેના સરવાળા, બાદબાકી, ગુણાકાર વગેરે ગાણિતિક પ્રક્રિયાઓ કરી શકીએ છીએ. જોઈએ કે કઈ રીતે થઈ શકે. આપણે એક સંખ્યા રેખા બનાવેલ છે. આ સંખ્યા રેખા છે જેના પર મેં 0થી લઈ 6 સુધીના અંકોનું નિરૂપણ કરેલું છે. હવે આપણે સૌથી પહેલાં જોઈએ કે સરવાળા કઈ રીતે કરાય. તો સંખ્યા રેખા પર જ્યારે સરવાળા કરવાના હોય ત્યારે આપણે એ અંક છે એનાથી એટલા અંક જમણી તરફ જશું. શા માટે જમણી તરફ જશું? કારણ કે 0 પછી જમણી તરફ આ જે એની દિશા છે એ છે જમણી તરફ. દરેક અંક મોટો થતો જાય, બરાબર? એટલે કે આપણે આ નિશાની આ રીતે કરી શકીએ. આ દરેક અંક વચ્ચે આ નિશાની રહેલી છે એવું આપણે માનીએ, કારણ કે 0થી 1 મોટા છે એટલે આ નિશાની. ત્યારબાદ 1 કરતાં 2 મોટા છે, 2 થી 3, 3 થી 4. તો એવું કહી શકાય કે સંખ્યા રેખા પર 0થી જમણી તરફ જઈએ એમ મોટી સંખ્યા મળે. અને એનાથી વિરુદ્ધ સંખ્યા રેખા પર કોઈ પણ અંકથી જો ડાબી તરફ જઈએ તો એનાથી નાની સંખ્યા મળે. આટલું સમજાઈ ગયું. હવે આપણે આગળ જોઈએ કે સરવાળા કઈ રીતે કરાય. તમને ઉદાહરણ સ્વરૂપે 2 + 2 2 + 2 આપેલા છે. તો આ સરવાળો સંખ્યા રેખા પર કઈ રીતે કરાય. તો પહેલાં જોઈએ આપણને કયો અંક આપેલો છે 2. તો આપણે 2 પર સ્થિર થઈશું. 2 + 2 એટલે કે 2માં 2 ઉમેરવાના છે. 2નો 2 સાથે સરવાળો છે. તો જેટલા અંકનો સરવાળો છે એટલા અંક આપણે આગળ વધીશું કઈ રીતે? સૌથી પહેલાં 2 છે એમાં 2 ઉમેરવાના છે એટલે આપણે 2 સ્ટેપ જમણી તરફ જશું. જ્યારે પણ ઉમેરવાના હોય ત્યારે આપણે જમણી તરફ જવાનું. તો 2 થી આ એક ડગલું આપણે આગળ વધ્યા અને આ બીજું ડગલું. તો 2 ડગલા આગળ વધીએ તો આપણે ક્યાં સ્થિર થયા? તો 4 પર. તો 2 + 2 = 4. આપણો જવાબ આ રીતે મળે છે. હવે જો હોય બાદબાકી તો કઈ રીતે કરીશું? બાદબાકી છે એમાં આપણે ડાબી તરફ જવાનું હોય. હવે જો તમને એવું કહેવામાં આવે કે 6 - 1 = કેટલા છે તે શોધો, તો સૌથી પહેલાં 6 એટલે આપણે 6 પર આવીશું. ત્યારબાદ -1 એટલે આપણે 1 અંક ડાબી તરફ જવાનું છે. તો 6 થી 1 અંક ડાબી તરફ જતાં આપણે આવીએ છીએ 5 પર. તો આપણો જવાબ આવશે 5. આવી રીતે કોઈ પણ અંકોનો સરવાળો કે બાદબાકી હોય ત્યારે આ રીતે તમે એ ગણતરી સંખ્યા રેખા પર કરી શકો. સરવાળામાં જેમ કે તમને એવું આપેલું હોય કે 1 + 4
જો તમને આવું પૂછેલું હોય 1 + 4 1 + 4 તો તમે 1 પર આવો છો. 1 પર આવ્યા બાદ તમારે 4 સ્ટેપ આગળ જવાનું છે. તો જુઓ કઈ રીતે જશું. 1 2 3 4 તો આપણે આવી ગયા છીએ 5 પર. તો આપણો જવાબ છે 5. સાદી ગણતરી કરીને જુઓ કે આપણો જવાબ સાચો છે કે નહીં. તો આ રીતે સરવાળો કરી શકાય. અને જો બાદબાકી કરવી હોય તો ડાબી તરફ આપણે ગતિ કરવાની હોય. હવે જો ગુણાકાર હોય તો કઈ રીતે કરી શકાય. ગુણાકાર પણ થઈ શકે. ગુણાકાર કરવા માટે આપણે શું કરીશું. ગુણાકાર કયા અંકનો છે એ જોવાનું. ત્યારબાદ આપણે એટલા જમ્પ મારીને આગળ વધવાનું. કઈ રીતે કરશું ચલો જોઈએ. ચલો જોઈશું કે ગુણાકાર કેમ થાય. ચલો ગુણાકાર માટે આપણે કોઈ પણ 2 અંકોનો ગુણાકાર લઈએ. હું લઉં છું 2 × 3. તો 2 × 3 બરાબર કેટલા થાય ચલો જોઈએ. ગુણાકાર કરવા માટે જે અંક આપેલો છે એટલા અંકનો આપણે જમ્પ મારવાનો હોય. તો સૌથી પહેલા આપણે 0 પર આવીએ. ગુણાકાર કરવા માટે હું સૌથી પહેલા આવી છું 0 પર. જમ્પ કેટલો મારવાનો છે 2 2 નો. કેટલી વખત 3 વાર. તો આપણે એક સાથે 2 2 અંકોને લઈશું. આ મારો પહેલો જમ્પ, ત્યારબાદ બીજો અને આ ત્રીજો. તો હું આવી છું 6 પર. ફરી એકવાર સમજાવું કે ગુણાકાર માટે 0 થી શરૂ કરીશું. પહેલો જે અંક છે એટલા અંક છોડીને આપણે આગળ જમ્પ કરતું રહેવાનું છે. અને કેટલી વખત જમ્પ કરવાનો એ આપણે બીજા અંક માટે જોઈશું. હવે ફરી એકવાર આપણે ગુણાકારનું એક હજી ઉદાહરણ જોઈએ. તો તમે લઈ શકો 2 × 1 અને 3 × 2. આપણે આ બંને ઉદાહરણ જોઈએ. 2 × 1 સૌથી પહેલા આપણે આવીશું 0 પર. ત્યારબાદ શું કરીશું તો 2 જમ્પ લેવાના છે. તો 1 અને 2 અંકને છોડીને જમ્પ લેશું. કેટલી વાર 1 વાર. તો હું 0 થી શરૂઆત કરું છું અને 2 અંકને છોડીને 1 જમ્પ લઈ અને સ્ટોપ થાઉં છું. તો અહીંયા જવાબ આવે છે 2. હવે હજી એક ઉદાહરણ જોઈએ. 3 × 2. 3 × 2 તો સૌથી પહેલા આપણે શું કરીશું. ફરી એકવાર 0 પર આવ્યા. 0 પર આવી અને પહેલો અંક 3 છે એટલે હવે આપણે 3 3 અંકનો જમ્પ લેવાનો થાય. કેટલી વખત 2 વખત. તો 0 પર આવી અને 3 અંક એટલે કે 1 2 3 મારે અહીંયા આવવાનું છે. એટલે આ પહેલો જમ્પ અને ફરી 3 અંક એટલે 1 2 3. તો આ મારો બીજો જમ્પ. તો હું આવી ગઈ 6 પર. હવે આ સાદી ગણતરીના જે જવાબ મળ્યા છે એને આપણે ફરીવાર ચેક કરીએ તો 3 2 6 2 1 2 બંને જવાબો સાચા છે. તો આ રીતે આપણે સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરી શકીએ. તો સંખ્યા રેખાના ઉપયોગથી આપણે વિવિધ ગણતરીઓ પર આગળ વધીશું.